નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ભારત રત્ન તથા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મજયંતિ છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અટલ બિહારી વાજપેયી એક અનંત કવિ હતા, ત્યારે તેમની જન્મજયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટદોરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી નિરણ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। આગેવાનોએ અટલજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું હતું અને સાફ સફાઈ પણ કરી હતી। સદૈય ભારત રત્ન કરોડો ભારતીયોના દિલમાં જેમનું સ્થાન છે તેવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીં આગળ આજે સુશાસન દિન તરીકે ઉજવણી કરી છે।